अमर शहीदों को सर झुकाने आए हैं, अमर शहीदों को सर झुकाने आए हैं। जय हिंद जय भारत कहने आए हैं, जय हिंद जय भारत कहने आए हैं। उन सभी का आज दिल से स्वागत है, उन सभी का आज दिल से स्वागत है जो प्यारे तिरंगे को फहराने आए हैं। नमस्कार। परम आदरणीय एवा वडीलश्रीओ, ट्रस्टीश्रीओ, शाळाना आचार्यश्री, गृहमाताश्री, भारत देशना भविष्यना उत्कृष्ट नागरिकोનું ઘડતર કરનારા સૌ સાથી શિક્ષક મિત્રો, પધારેલ સર્વે વાલીશ્રીઓ, શાળાના હૃદયસમા ભારત દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આજના પાવન પર્વ 75મા સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે સૌ 15મી ઓગસ્ટ એટલે કે 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માટે સાથે મળ્યા છીએ। ત્યારે આજે આપણા આ મેદાનને નારાઓના ગુંજન સાથે ગુંજતા કરીશું। આપણે નારાઓ સૌ સાથે મળીને બોલીશું। આઝાદી આઝાદી અમર હો, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। આજે વાતાવરણ ખરેખર પ્રફુલ્લિત અને સાહસભર્યું લાગે છે। लहराएगा अब तिरंगा सारे आसमान पर, लहराएगा अब तिरंगा सारे आसमान पर। भारत का ही नाम होगा सबकी जुबान पर, भारत का ही नाम होगा सबकी जुबान पर। ले लेंगे उसकी जान या खेलेंगे अपनी जान पर, ले लेंगे उसकी जान या खेलेंगे अपनी जान पर। कोई जो उठाएगा आँख हिंदुस्तान पर, कोई जो उठाएगा आँख हिंदुस्तान पर। મહેમાનશ્રીઓને વિનંતી કે તેઓ ધ્વજવંદન કરવા માટે સ્ટેજના આગળના ભાગમાં આવશે। ભારત દેશના મા ભારતીને મહેમાનશ્રીઓને વિનંતી કે તેઓ ભારત માતાનું પૂજન કરશે। દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો ज्योतिर्नमोस्तुते। शुभं करोतु कल्याणम्, आरोग्य सुख
सर्वसम्पदा द्वेषबुद्धिविनाशाय आत्मज्योतिर्नमोऽस्तु ते। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। नारायणी नमोऽस्तु ते। ભારત માતાના ચરણોમાં કોટી કોટી વંદન। શાળા તમારા દ્વારે અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકો શિક્ષણ કાર્ય કરવા માટે ગામે ગામ દર શનિવારે જાય છે, તો બાળકોને મળે છે અને તેમનામાં રહેલી કળાને અભિવ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે। તો સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા કેટલીક કૃતિ રજૂ કરવામાં આવેલ, જેમાંની કેટલીક ઉત્કૃષ્ટ કૃતિ બાળકો ઉત્સાહભેર આપણી સમક્ષ રજૂ કરશે। તો ચાલો સાંભળીએ ગોરસિયા જય ભરતભાઈ, જેણે સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક વિશેનું પોતાનું વક્તવ્ય તૈયાર કર્યું છે, જે આપણી સમક્ષ રજૂ કરશે। ગોરસિયા જય ભરતભાઈ। મારું નામ જય ભરતભાઈ ગોરસિયા છે। હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું। મારી શાળા શ્રી કચ્છી લેવા પટેલ પ્રાથમિક કન્યા વિદ્યા મંદિરે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં મેં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, જેનો વિષય છે અમે સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક। અમે આપણે સૌ સાથે મળીને સરકારે બનાવેલા નિયમોનું પાલન કરશું, જેમ કે મતદાન કરવો, કરવેરો ભરવો, રસ્તાના નિયમોનું પાલન કરવું અને આપણી ચારે બાજુ સ્વચ્છતા રાખવી। આપણે આપણા રાષ્ટ્રીય ચિહ્નનું સન્માન કરવું વગેરે જવાબદાર નાગરિકની ફરજ છે। તો ચાલો આપણે ફરજ નિભાવશું એવી પ્રતિજ્ઞા લઈએ। બસ મારા નાના મોઢેથી આ મારો દેશ દુનિયામાં સર્વોચ્ચ। ખૂબ જ સરસ। ગોરસિયા જયે ખૂબ જ સરસ વક્તવ્ય આપણી સમક્ષ છે એ રજૂ કર્યું। ત્યારબાદ ધોરણ 9ની વિદ્યાર્થીની મેઘાણી ભક્તિ વાલજી આજના શુભ દિને સ્વાતંત્ર્યને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપશે। મેઘાણી ભક્તિ વાલજી। આદરણીય ઉપસ્થિત મંચસ્થ વડીલો, આદરણીય આચાર્યશ્રી, ગુરુવર્યો, આદરણીય ગૃહમાતાશ્રી તથા આપ સૌ મારી નાની મોટી બહેનો, સૌને આઝાદીના 75માં ऐतिहासिक पावन पर्वनी खूब खूब शुभेच्छाओं। चलो फिर से वो नजारा याद कर ले, चलो फिर से वो नजारा याद कर ले, शहीदों के दिल में थी जो ज्वाला वो याद कर ले, जिसमें बहकर आजादी पहुंची थी किनारे पर, बलिदानों के खून की वो धारा याद कर ले, बलिदानों के खून की वो धारा याद कर ले। આપણે સૌ જાણીએ છીએ કે ભારત માટે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્ર બનવું સહેલું ન હતું, જે આઝાદીનો આજે આપણે લાભ લઈ રહ્યા છીએ તે આપણા પૂર્વજોનો ત્યાગ અને બલિદાનનું પરિણામ છે। વળી જે દેશમાં ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ અને મંગલ પાંડે જેવા ક્રાંતિકારીઓ તથા દેશભક્ત હોય એ ગુલામ બનાવી શકે ખરું? 14મી ઓગસ્ટ 1947ના દિવસે અડધી રાત્રે જ્યારે દુનિયા સૂતી હતી ત્યારે ભારત જાગ્યું હતું. આ એક એવી ક્ષણ છે કે ઇતિહાસમાં ખૂબ જ ઓછી ઘટિત થાય છે. એક અંધકારભર્યા યુગની સમાપ્તિ અને લાંબા સમયથી સૂતેલા રાષ્ટ્રનો આત્મા જાગે છે. એના પરિણામ સ્વરૂપે આજે આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. कुछ नसाए तिरंगे की शान का है, कुछ नसाए तिरंगे की शान का है, कुछ नसाए मातृभूमि की शान का है, हम लहराएंगे हर जगह ये तिरंगे, नसाए हिंदुस्तान की शान का है. આજના આ પાવન પર્વને મેં શરૂઆતમાં જ ઐતિહાસિક કહ્યું તે એમને એમ નથી કહ્યું, કારણ કે ભારત આજે 75મું સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે. આ તે કાંઈ નાની સૂની વાત છે? ભારત દેશની સાથે ઘણા બધા દેશોએ સ્વતંત્રતાની હવા ચાખી હતી, પરંતુ ભારત એક એવો દેશ છે જે સ્વતંત્રતાને પચાવી છે. આવું અન્ય કોઈ દેશ કહી શક્યો નથી. ભારતની ગણના દુનિયાના અગ્રીમ દેશોમાં થાય છે. તે પછી ટેકનોલોજીનું ક્ષેત્ર હોય કે અવકાશ ક્ષેત્ર હોય, સૈન્ય બળ હોય કે અવકાશ પ્રગતિ હોય કે પછી મેડિસિન ક્ષેત્ર હોય, ભારતમાં આજે દરેક જગ્યાએ ડંકો વાગે છે, ડંકો. ભારત દુનિયાના અલ્પવિકસિત દેશોને દવાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતું જ હતું. તાજેતરમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ભારતે વેક્સિન પૂરી પાડી અને પોતાની ક્ષમતા અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને કોરોનાએ ભરડામાં લીધી છે, ત્યારે ભારત સરકારે ભારતને આત્મનિર્ભર બનવા માટે ભારતનું હથિયાર ઉગામ્યું છે. લોકલ ફોર વોકલથી ભારતના યુવાન વર્ગને તો ફાયદો થયો જ છે, સાથોસાથ ચીન જેવા ખંધા પડોશીના પેટમાં તેલ રેડાયું. આપણે સૌએ આત્મનિર્ભરતા કેળવવા માટે સરકારશ્રીના કદમથી કદમ મિલાવવા પડશે, તો જ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે અને દેશને સાચી દિશામાં લઈ અને ભારતને વધુમાં વધુ મહાન બનાવી શકીશું. ભૂલ ન જાના ભારત માँ के सपूतों का बलिदान, भूल न जाना भारत माँ के सपूतों का बलिदान, इस दिन के लिए जो हुए थे हंसकर कुर्बान, आजादी की खुशियाँ वो याद कर. આજના આ પાવન પર્વને શરૂઆતમાં જ મેં પૂર્ણમાં બજરંગ પુનિયા, રવિ દહિયા અને મેન્સ હોકી ટીમે જે પરાક્રમ બતાવ્યું હતું તે આ પરાક્રમ અપ્રિતમ હતું અને આઝાદીમાં આ પરાક્રમ તે અપ્રિતમ હતું. વળી જ્યારે જે દેશમાં અંતમાં હું એટલું જ કહીશ કે આ આઝાદી આપણને મફતમાં નથી મળી. આઝાદીના ભરમાં કેટલાય વીર જવાનો શહીદ થયા છે. એ દેશ માટે પોતાના જીવની બાજી લગાવી દેતો એક યુવાન જ્યારે શહીદ થાય છે ને ત્યારે માત્ર એક જ જીવન નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારના સપનાઓ ચકનાચૂર થાય છે અને ધરતી માતાનું હૃદય કંપી ઉઠે છે. આ સ્વતંત્ર દિવસ અને આઝાદીના પૂર્વ મહોત્સવની ઉજવણીમાં જ્યારે આપણે અંતમાં હું તમને એટલું જ કહીશ કે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ જેવા કેટલાય મહાપુરુષોના સપનામાં મોટી મોટી વાતો નહીં, પરંતુ નાના નાના પ્રયાસો કરવાની જરૂર છે. ઠોકર હંમેશા પહાડથી નહીં પથ્થરોથી જ મળે છે. आओ देश का सम्मान करे, आओ देश का सम्मान करे, शहीदों की शहादत को याद करे, शहीदों की शहादत को याद करे. आओ स्वतंत्र दिवस का सम्मान करे, आओ स्वतंत्र दिवस का सम्मान करे. अस्तु. ખૂબ જ સરસ રજૂઆત. ખરેખર ભક્તિના વક્તવ્યમાં આપણે એક સાચી દેશભક્તિ વ્યક્ત થતી જોઈ. ભારતની અર્થવ્યવસ્થા, ઓલિમ્પિકમાં ભારતનો ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ, ટેકનોલોજી, ક્રાંતિકારીઓના બલિદાન, રાષ્ટ્રભક્તિ વિશે સંસ્થાની દીકરી ખૂબ જ સરસ વિચારો આપણી સમક્ષ પ્રગટ કર્યા. મેરે વતન કા રાષ્ટ્રગાન ગંગા સે હે, हमारे वतन की शान गंगा से है, जो वीर मर मिटे देश की मिट्टी पर, उन शहीदों का अभिमान तिरंगों से है. રાષ્ટ્રપ્રેમ વિશે સંસ્થાના શિક્ષિકા બહેન શ્રી શાંતાબેન વેકરિયા પોતાના વિચારો અભિવ્યક્ત કરશે.
भरा नहीं है भाव से बहती जिसमें रसधार नहीं, वह हृदय नहीं, वह पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं। यहाँ उपस्थित आदरणीय आचार्य श्री, मंचस्थ अतिथि महोदय, समस्त शिक्षकगण एवं वालीगण एवं प्यारे छात्रों, आप सबको मेरा नमस्कार। 15 अगस्त के इस पावन अवसर पर मेरी तरफ से 75वें स्वतंत्र दिन की हार्दिक शुभकामनाएं। 15 अगस्त हमारा राष्ट्रीय त्योहार, जिसे पूरा देश एक साथ मिलकर मनाता है। 15 अगस्त के दिन को भारत के इतिहास का सर्वश्रेष्ठ दिन माना जाता है, क्योंकि 15 अगस्त 1947 के दिन हमारा देश गुलामी की सभी जंजीरों को तोड़ते हुए आज़ाद हुआ था और हमें आज़ादी दिलाने के लिए न जाने कितने स्वतंत्र सेनानियों ने अपनी जान की बाजी लगा दी थी। ऐसा नहीं था कि उन सबके परिवार नहीं थे, लेकिन उन्होंने अपने देश के लिए अपना सब कुछ न्योछावर कर दिया और आज़ादी की मशाल लेकर निकल पड़े। तो आज इस वैश्विक महामारी कोरोना काल में भी हमारे देश के युवाओं ने, नेताओं ने, देश के पुलिस प्रशासन ने, यहाँ तक कि डॉक्टर, सभी ने कोरोना वॉरियर्स की जिम्मेदारी बहुत ही बखूबी से अदा की है। हमें गर्व है ऐसे ही हमारे एजुकेशन एंड मेडिकल ट्रस्ट पर, जिन्होंने भी इस महामारी के दौरान अपना रोल बखूबी से अदा करके हमारा सीना गर्व से ऊंचा कर दिया है। देशभक्ति का मतलब सिर्फ अपने देश के ध्वज को लहराना नहीं है। देशभक्ति का अर्थ सिर्फ अपने देश के ध्वज को लहराना नहीं है, बल्कि अपने देश को मजबूत और सशक्त बनाने में सहायता करना भी है। हम अपने देश की सहायता कैसे कर सकते हैं? तो सबसे पहले स्वदेशी अपनाएं। हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने यह नारा दिया है कि वोकल फॉर लोकल बने, अर्थात अगर हम अपने देश से सच्चा प्रेम करते हैं तो हमारे देश में निर्मित वस्तुओं पर हमें भरोसा करना होगा, इसका इस्तेमाल करना होगा, आत्मनिर्भर बनना होगा। इसका मतलब ये नहीं है कि हम अपने देश के बाहर की चीज को त्याग दें, लेकिन उनका इस्तेमाल करें, उनसे सीखें और अपनी प्रोडक्ट में सुधार लाएं। देशभक्ति का मतलब सिर्फ ये नहीं होता। कहा जाता है कि होगा सबके दिलों में हौसला बुलंद, होगा सबके दिलों में हौसला बुलंद, तो पराया मुल्क भी जय हिंद कहेगा। पराया मुल्क ही क्यों, सारा जहां जय हिंद कहेगा। आज का भारत पहले की अपेक्षा बहुत से क्षेत्रों में विकसित हुआ, चाहे वह कृषि क्षेत्र हो, खेल कूद का क्षेत्र हो या अन्य कोई क्षेत्र हो। 12 अगस्त के दिन भी हमारे भारत ने अंतरिक्ष की ओर एक कदम और बढ़ाया है। इस कोरोना काल में भी हमारे देश के वीरों ने अपना बलिदान दिया है। आज हम जिस देश में जी रहे हैं, वहाँ लोग पत्थर की मूर्त को 56 भोग लगाते हैं और गरीब के बच्चे भूखे सो जाते हैं। लोग मजदूर को मजदूर समझ के ही जिए, मजबूर नहीं। गरीब को काम दीजिए, दान नहीं। और अगर दान देने के इतने ही इच्छुक हैं तो जीते जी रक्तदान दीजिए और मरने के बाद अंगदान देकर किसी मरते हुए को जीवन दान दीजिए। यही है सच्ची देशभक्ति और यही है सच्चा राष्ट्र प्रेम। हमें बड़ी बड़ी बातें नहीं, छोटी छोटी कोशिशें करनी होगी। हमें बड़ी बड़ी बातें नहीं, छोटी छोटी कोशिशें करनी होगी, क्योंकि ठोकरें पहाड़ों से नहीं, ठोकरें पत्थरों से लगा करती है। इसके बाद अंत में इतना ही कहूँगी कि मेरा हिंदुस्तान महान है, महान था और महान रहेगा, क्योंकि सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसके, ये गुलसिता हमारा, हमारा सारे जहां से
જય હિન્દ, વંદે માતરમ. ખૂબ જ સુંદર વિચાર પ્રગટ કર્યા શાંતાબેન વેકરિયાએ. આપણી સંસ્કૃતિ વિશ્વના ફલક પર મોખરે છે. ભારતનું બંધારણ, નાગરિક ફરજો, કાયદાઓ, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, આ બધા જ પરિબળો રાષ્ટ્રીય એકતા સર્જવાની અંદર ખૂબ જ મહત્વના છે. आओ आज हम संकल्प ले कि देश में, आओ आज हम संकल्प ले कि देश में अमन चैन भाईचारे की मिसाल बने, अमन चैन भाईचारे की मिसाल बने. देश में अराजकता फैलाने की बजाय, देश में अराजकता फैलाने की बजाय आज़ादी के सच्चे उपासक बने. यही हमारे बलिदानियों के लिए सच्ची श्रद्धांजलि होगी. आदरणीय रवजीभाई खेताणी साहेबश्रीने विनंती के तेओ आजना प्रसंगने अनुरूप उद्बोधन करे. परम पवित्र त्रिरंगा ध्वज मंचस्थ આપણી આ સંસ્થાના સમસ્ત ટ્રસ્ટીગણ, ભારતનું ભવિષ્ય જેના હાથમાં ઘડાઈ રહ્યું છે, જે ઘડી રહ્યા છે, એવા સૌ સમસ્ત ગુરુજનો, આપણી આ સંસ્થાની અંદર અભ્યાસ કરતા નાના બાળકો, નાની બાળકીઓ અને સૌ બહેનો, સ્વતંત્ર ભારત થયા 74 વર્ષ પૂર્ણ થયા છે. આઝાદીની 75મી વર્ષગાંઠ આપણે સૌ ઉજવવા માટે અહીંયા અત્રે એકત્રિત થયા છીએ. આ સ્વાધીનતાના અમૃત પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જાજુ કહેવાનો પ્રયાસ કરવાનો પણ નથી. નાનો બાળક જય, આપણી એક દીકરી ભક્તિ અને આપણા એક ગુરુજન શાંતાબેન, એમના વક્તવ્યની અંદર ઘણી બધી બાબતોને આવરી લીધી છે. આપણે આપણા દેશને સ્વતંત્ર થયા પછી આપણી જાતને એક પ્રશ્ન પૂછવાનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ, એક આત્મચિંતન કરવાનો અવશ્ય પ્રયાસ કરવો જોઈએ કે વ્યક્તિગત સ્તર પર હું ભારત દેશ માટે શું કર્યું. આ 75 વર્ષની આઝાદી આવનારા આખા વર્ષભર દરમિયાન હું મારી આ સંસ્થા માટે, હું મારા સમાજ માટે, હું મારા દેશ માટે શું કરી શકું, તો એ કરવાનો પ્રયાસ એ જ આવનારા ભારતને ઉજ્જવળ બનાવશે, શક્તિશાળી બનાવશે. આપણે ધ્યાનમાં છે, આ શું કામ યાદ કરાવું છું? આપણે એક એવા માહોલની અંદર અત્યારે વર્તમાનમાં જીવી રહ્યા છીએ કે આઝાદી કઈ રીતે મળી છે આપણે ધ્યાનમાં નથી. આઝાદી માટે કેટલા લોકોએ પોતાના જીવનને સમર્પિત કર્યા છે એના વિશે જો જાણતા નથી. કદાચ નાનું મોટું ભાંગું તૂટું જાણતા હોઈશું, પરંતુ કેવા કેવા લોકોએ આ દેશને આઝાદ કરવા માટે થઈને પોતાના જીવનનું કેટલું મોટું સમર્પણ આપ્યું છે, એના તરફ થોડુંક ડોક્યું કરીશું
અથવા તો આગામી 1 વર્ષ દરમિયાન એ કરવાનો પ્રયાસ કરીશું તો મને લાગે છે કે આ આઝાદીનું અમૃત પર્વ સાર્થક ગણાશે. આપણે એક ગુરુ ગોવિંદસિંહનું નામ સાંભળ્યું હશે. આ 17મી સદીના મહાન વીર યોદ્ધા. એમના 4 નાના બાળકો આ દેશની રક્ષા માટે, આ ભારતની રક્ષા માટે, આ હિન્દુ સમાજની રક્ષા માટે આ આક્રાંતાઓએ એમના 2 દીકરાઓને દિવાલની અંદર જીવતા ચણી દીધા. બાકીના એમના 2 નાના બાળકોને એમને પકડી અને એમને મારી નાખવામાં આવ્યા. આ ગુરુ ગોવિંદસિંહે એમના બાળકોને, આવા 4 બાળકોને એવું તો કયું અમૃત પાન કરાવ્યું કે સમાજના રક્ષણ માટે, આ દેશના રક્ષણ માટે એક નાની ઉંમરે એમણે પોતાનું સમર્પિત જીવન સમર્પણ કરી દીધું. ભગતસિંહનું નામ આપણે સાંભળ્યું છે. બાલ્યાવસ્થાની અંદર ખેતરમાં ભગતસિંહ કામ કરી રહ્યા હોય છે. એમના પિતાજી આવીને પૂછે છે, બેટા શું કરે છે? ભગતસિંહના મોંમાંથી જવાબ હતો, પિતાજી બંદૂક વાવી રહ્યો છું. આ બંદૂક એટલા માટે વાવી રહ્યો છું કે અંગ્રેજોના દેશમાંથી ખદેડવા છે બંદૂકના માધ્યમથી. આપણે કેટલા લોકો જાણીએ છીએ ભગતસિંહનો જીવન ચરિત્ર? ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ પોતાના એક દત્તક પુત્રને પીઠ ઉપર બાંધીને ઘોડેસવારીમાં લઈ જઈને અંગ્રેજોના દાંત ખાટા કર્યા છે. આપણે જાણીએ છીએ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનું જીવન ચરિત્ર. તો આ આઝાદીનો, આ સ્વાધીનતાનો અમૃત પર્વ 75મું વર્ષ આપણે સૌને આમાં એક ડોક્યુ કરવાનો અવસર છે. એટલે ભક્તિબેને કહ્યું, નાનું નાનું કામ કરીએ તો આપણે એવું કરી શકીએ કે આ વર્ષભર દરમિયાન આ 75 ક્રાંતિકારીઓનો જીવન ચરિત્ર, નાનું નાનું જીવન ચરિત્ર હું વાંચવાનો પ્રયાસ કરીશ. તો એ તરફ એક આપણે વિચારતા થઈએ. આ દેશના લડવૈયાઓને, આ દેશના ઘડવૈયાઓને કેટલો અન્યાય થયો છે અને અન્યાય શા માટે થયો છે એના માટે જવાબદાર પણ આપણે છીએ. 26મી માર્ચ 2003ની સાલ આ સ્વતંત્ર દેશની સંસદની અંદર વીર સાવરકરજીનું તૈલી ચિત્ર મુકાઈ રહ્યું છે. આ તૈલી ચિત્ર મૂકવા માટે થઈને જે તે વખતની સરકાર અને તે વખતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી વીર સાવરકરજીના સમર્પિત જીવનને સ્થાપિત કરવા માટે આ સંસદમાં તૈલી ચિત્ર મૂકી રહ્યા છે, નિર્ણય લીધો છે. પરંતુ આપણા જ દેશના કેટલાક વ્યક્તિઓએ આ તૈલી ચિત્ર મૂકવા માટેનો વિરોધ કરે છે. આ સ્વતંત્ર વીર સાવરકર એટલે કોણ? ઇતિહાસનો એકમાત્ર એવી ઘટના છે કે જેમણે અંગ્રેજોની અદાલતે ડબલ જન્મ ટીપની સજા આપી. એના જીવનને, એના સમર્પણને, એમના સમર્પિત જીવનને એક ન્યાય મળી રહ્યો છે, છતાં પણ આપણા જ દેશના કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા છે. કેમ થાય છે આ? તો આપણે આપણા સાચા ઇતિહાસને ભણ્યો નથી એટલે આ જોવા મળે છે. 23 માર્ચ શહીદ દિન ઉજવીએ છીએ આપણે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વીસ થી 23 વર્ષની ઉંમરના નવયુવાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થયું છે અને કોઈ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ત્રણેય ક્રાંતિકારીઓનું જીવન
એની કારકિર્દી બનાવવાનો એમને ભરખા નહીં હોય, હશે જ. પરંતુ આ દેશ સ્વતંત્ર થાય, મારી ભારત માતા સ્વતંત્ર થાય, એના માટે એણે પ્રયાસો કર્યા. ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીના માંચડે લટકી ગયા. તો આ પ્રકારના જીવન ચરિત્રો આપણે અભ્યાસ કરીશું, એમનામાં વાંચીશું, એનો અભ્યાસ કરીશું, એમના ડોક્યુ કરવાનો પ્રયાસ કરીશું. તો આપણે આપણા સાચા નાગરિક તરીકે આપણા દેશનો સાચો ઇતિહાસ આપણે જાણીશું. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર તાત્યા ટોપે, કદાચ નામ પણ આપણે માંડ માંડ સાંભળ્યું હશે. આ તાત્યા ટોપે પાસે એક વેશ્યાબાઈ જાય છે અને આ ભગત તાત્યા ટોપેની સામે એક પ્રસ્તાવ મૂકે છે. શું પ્રસ્તાવ હોય છે? કે મારું જે આ ધન જે છે, તમે જે દેશની આઝાદીની ચળવળ ચલાવો છો, એના માટે હું સમર્પિત કરું છું. એક વેશ્યાગીરી કરતી આ બહેન, પરંતુ આ દેશ માટે ભક્તિ, દેશભક્તિનો કેટલો ઊંચો ભાવ છે કે જે કામથી એણે ધન કમાયું છે એ સ્વતંત્ર ભારત કરવા માટે થઈને એ પોતાનું ધન એમને સમર્પણ કરે છે. તો આપણે પણ આપણા દેશ માટે આ સમર્પિત ભાવથી આપણું જીવન વ્યતીત કરીએ છીએ કે? તો આ સ્વાધીનતાનો અમૃત પર્વ એના માટેનો એક સુંદર અવસર છે. એના માટે આપણે એક પ્રયાસ કરીએ. આપણા સમાજના જ, આપણા ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ કેવું જીવન જીવ્યા એ માણસ, અખંડ ભારતના શિલ્પી. એવું કહેવાય છે કે એમનું અવસાન થયા પછી એમની પાસે માત્ર 216 રૂપિયાની રોકડ રકમ નીકળી. આ દેશ માટે કેવું સમર્પિત જીવન આ સરદાર વલ્લભભાઈ પટેલ જીવ્યા હશે. આ દેશના નાયબ વડાપ્રધાન હતા, આ દેશના કાબિલ ગૃહમંત્રી હતા. એ ધારત તો સુખ ચેનથી જીવન જીવી શક્યા હોત, પરંતુ એવું નહીં કર્યું. તો આપ સૌને એક નમ્ર બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. આ 75મું વર્ષ જે પ્રારંભ થયું છે, આપણે મનમાં એક સંકલ્પબદ્ધ બનીએ. દેશની આઝાદી અપાવવા માટે થઈને જેટલા પણ લોકોએ પ્રયાસ કર્યો છે, એમના જીવનને, ધર્મને આત્મસાત કરવાનો થોડો પ્રયાસ કર્યો. વક્તવ્યમાં આવ્યું, દેશ માટે આપણે કંઈક જીવતા શીખીએ. દેશ માટે જીવતા શીખવું એટલે શું? શાંતાબેને કહ્યું કે સ્વદેશીનો આગ્રહ આ જ દેશભક્તિ છે. અન્નનો બગાડ નહીં કરવો. એને કીધું કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય છે, જ્યારે કેટલાક સુખી સંપન્ન લોકો ભોજન કરવા બેસતા હોય ત્યારે અડધું જમે અને અડધું થાળીમાં મૂકી દે. તો આજે અન્નપૂર્ણા માતાનો આપણે જે બગાડ કરીએ છીએ, અન્ન દેવતાનો જે બગાડ કરીએ છીએ, એ બગાડ ન કરવો એ પણ રાષ્ટ્રભક્તિ છે. જ્યાં ત્યાં કચરો ન ફેંકવો, યોગ્ય જગ્યાએ કચરો મૂકવો એ પણ રાષ્ટ્રભક્તિ છે. તો 75મા વર્ષે આપણે આવા જ બધા મનમાં એક સંકલ્પ લઈએ કે આ 75મું વર્ષભર દરમિયાન આપણી આ સ્કૂલ પરિવાર, આપણી આ સંસ્થાની અંદર આઝાદીના સ્વાધીનતા પર્વના અમૃત પર્વ મહોત્સવ નિમિત્તે આખા વર્ષભર દરમિયાન કાંઈ ને કંઈ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમો અવારનવાર સતત આપણે આપતા રહીએ કે કેમ? એવી પણ એક પ્રાર્થના સૌ શિક્ષકોના ચરણોમાં કરું છું. સાથે સાથે
આ શિક્ષક મિત્રોને એક આગ્રહ કરું છું, વિનંતી પણ કરું છું, આપણે આપણા પાઠ્યક્રમનો અભ્યાસ તો અવશ્ય ભણાવીએ, પરંતુ સપ્તાહમાં એક વખત જે શિક્ષક એના ક્લાસરૂમમાં ભણાવવા માટે જાય છે ત્યારે નાના પણ કોઈ એક ક્રાંતિકારીનો જીવનનો પ્રસંગ એ બાળકોને સંભળાવે, ત્યાર પછી પોતાના પાઠ્યક્રમનો અભ્યાસ પ્રારંભ કરાવે. આપણે આવું કરી શકીએ કે કેમ? આવો એક સંકલ્પ લઈ શકીએ કે કેમ? એ દિશામાં આપ સૌ વિચારો અને આ દિશામાં કરવાનો પ્રયાસ પણ કરો એવી એક વિનંતી કરું છું, પ્રાર્થના પણ કરું છું. આપ સૌ માટે આ સ્વાધીનતા પર્વનો અમૃત મહોત્સવ સુખદાયી ફળદાયી બની રહે અને આપણો દેશ આવનારા સમયમાં ખૂબ પ્રગતિ કરે એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ પણ આપ સૌને વંદન કરું છું. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સ્વતંત્ર ભારતમાં ફાળો આપનાર ક્રાંતિકારીઓ વિશે, આઝાદી માટે જીવનનું બલિદાન આપનારા શહીદો વિશે સાહેબશ્રીએ ખૂબ જ સરસ વાત કરી.